પ્રદર્શન કાર્ય અહીંયા જે આ ડોમમાં કરવામાં આવે છે અને અહીંયા બહારની સાઈડ જોઈ રહ્યા છો જે પ્રાણીઓના અલગ અલગ જે ચિત્ર છે તે અહીંયા આ મિત્રો તમે જોઈ રહ્યા છો ભવ્ય જે ગેટ બનાવવામાં આવેલો છે અંદર જે અલગ અલગ પ્રદર્શનો બતાવવામાં આવેલા છે તે આપણે આ બ્લોગમાં નિહાળવાના છીએ અને ઘણા જ ભાવિ ભક્તો જે જોઈ રહ્યા છો લાઈનમાં કતારથી લાગી રહી છે અને એ જ રીતના અહીંયા બહેનોમાં પણ અહીંયા ભવ્ય જે કતાર લાગી રહી છે તમે જોઈ રહ્યા છો. તો આપણે અંદર જઈને અલગ અલગ પ્રદર્શનો બતાવવામાં આવેલા છે તે આપણે નિહાળવાના છીએ. અહીંયા જે સમુદ્ર મંથન કરવામાં આવેલું હતું તેનું અહીંયા પ્રદર્શન આપણી સમક્ષ તમે જોઈ રહ્યા છો. નિષેધકાલીન આદર્શ બાળ ભક્તો માટે અહીંયા ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન કરવામાં આવેલું છે તે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા જે પ્રાણી સંગ્રહાલયનું પ્રદર્શન કરવામાં આવેલું છે. અલગ અલગ જે પ્રાણીઓ છે તેનું અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે અહીંયા મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. આપ મિત્રો જોઈ રહ્યા છો જે પ્રદર્શન કાર્ય અહીંયા છે
આ ડોમમાં કરવામાં આવે છે. અને અહીંયા બહારની સાઈડ જોઈ રહ્યા છો જે પ્રાણીઓના અલગ અલગ જે ચિત્ર છે તે અહીંયા બનાવવામાં આવેલા છે. અને જે ઘણા જ ભાવિ ભક્તો તેનું જે મનોરંજન લઈ રહ્યા છે. તો આપણે જોવા જઈ રહ્યા છીએ બદ્રી આશ્રમના. યાત્રા માનસરોવર આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણે જે નીલકંઠ વરની જે હતા તે માનસરોવરની યાત્રા કરીએ છીએ તે આપણે અત્યારે નિહાળવા જઈ રહ્યા છીએ. અને જોઈ રહ્યા છો તો અત્યારે આપણે હાલ ગુફામાંથી બહાર નીકળ્યા છીએ. આપણે નીલકંઠ યાત્રા મુક્તિધામ અહીંયા આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. અલગ અલગ તમે જોઈ રહ્યા છો જે દર્શાવવામાં આવેલું છે. જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો મોટો ભવ્ય જે હિમાલય આકારનો બનાવવામાં આવેલો છે. અને જ્યાં સૌથી ઉપર જે નીલકંઠ સ્વામી જે ટોચ ઉપર તમે જે દર્શન કરી રહ્યા છો અને અહીંયા પણ ભવ્ય જે મૂર્તિ રાખવામાં આવેલી છે નીલકંઠ મહારાજની. તો આપણે નજીક જઈને દર્શન કરશું.
તમને આ અમારો બ્લોગ કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ભગવાન.